નારદજીના કેણથી, નારદજીના શબ્દોના આધારથી વેદવ્યાસજીએ જે એક શાસ્ત્રની રચના કરી, જેનામાં ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય આ સર્વનું રચના કરવામાં આવી. એ શાસ્ત્રનું નામ આ ભાગવત. જે ભાગવત આપ સર્વ શ્રવણ કરી રહ્યા. પણ ભાગવત અહીં શ્રવણ કરી અને અહીંથી કાંક લઈને જવાનું હોય. પણ અહીંથી કોણ લઈ શકે? કોઈ પણ શાસ્ત્ર છે એ શાસ્ત્રના શબ્દને ધારણ કરવું હોય તો એ ધારણ કયો જીવ કરી શકશે? રામચરિત્ર માનસની અંદર શાસ્ત્રીજી કુંભક ઋષિ, રામચરિત્ર માનસમાં કુંભક ઋષિ પાસે શિવ અને શિવા કથા શ્રવણ કરવા ગયેલા. શિવ અને શિવા બંને કથા શ્રવણ કરવા ગયા અને ભગવાન શંકર અને પાર્વતી બંને કથા શ્રવણ કરી. પણ કથાના શબ્દ કોણ ધારણ કરી શક્યું? કે શિવ. પાર્વતીથી ન થયા ધારણ, કારણ કે પાર્વતી અંદરથી ભરાયેલા હતા. એટલે આપણે જો આ સદશાસ્ત્રને ધારણ કરવું હોય તો અંદરથી કાંક ઠાલી થઈને જવું પડશે. અહીં આ 7 દિવસનું ભાગવત કથા રસપાન આપણે સાંભળશું તો આપણા કાન પવિત્ર થશે. આવા મધુમંગલ સંતોના દર્શન કરશું તો આપણી આંખ પવિત્ર થશે. આંખ પવિત્ર થશે ત્યારે શું? ગુરુ ગીતા બોલાશે. ત્યારે આપણે ગુરુ ગીતાના શબ્દો બોલતા થશું કે અજ્ઞાન તિમિરાંધસ્ય અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુતમ મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુએ નમઃ. આપણી કને આંખે આંખથી સંસાર જોવાશે. આ જગતને જોવા માટે આંખ ઉપયોગી થઈ શકશે, પણ જગતપતિ ઈશ્વરને જો જોવો હશે તો એના માટે આંખની પણ દ્રષ્ટિની જરૂર પડશે. એ દ્રષ્ટિ ક્યાંથી મળશે? એ દ્રષ્ટિ કોઈ બજારમાંથી નહીં મળે. એ દ્રષ્ટિ પ્રાપ્ત કરવા માટે કોઈક સંતનું સાનિધ્ય સેવવું પડશે. એ દ્રષ્ટિ પ્રાપ્ત કરવા માટે કોઈક શાસ્ત્રને ઢંઢોળવો પડશે. અને કદાચ આપણે ગતિ શાસ્ત્ર સુધી નહીં કરી શકી અને કદાચ આપણી સામે શાસ્ત્ર આવશે પણ શાસ્ત્રને સમજવા માટે આપણી કને મતિ નહીં હોય. તો એના માટે મહાપુરુષોએ બહુ સરસ એવી વાતો કરેલી છે કે આપણે શાસ્ત્ર ન સમજી શકી, આપણે કોઈક સંતને ન સમજી શકી. તો એના માટે એક સરળ માર્ગ છે. એ સરળ માર્ગ છે ગુરુ સમાગમ. આપણા ગુરુ કદાચ સમાધિસ્થ થઈ ગયા હોય તો જો હૃદયની અંદર ભાવના સાચી હોય તો એ સમાધિ પણ બોલી શકે. એ સમાધિની અંદર પણ અવાજ મળી શકે. પણ ક્યારે? કે જ્યારે એ સમાધિ સાથે આપણે એકાકાર થઈ. કબીર ધાગા પ્રેમ કા મત ખીચો તૂટ જાય, તૂટી દોર સાંધો તો બીચ મેં ગાંઠ રહે જાય. અહીં આવી કરી અંદર જે પણ ગાંઠો છે વિકારની, વાસનાની, અહંકારની, અભિમાનની, ક્રોધની, આપણું જીવન ઈશ્વરથી હટાડે એવું કોઈ પણ કુશબ્દ અંદર ભર્યા પડ્યા હોય તો એ શબ્દ અહીં અર્પણ કરવાના હોય. તો આ બહુ સરસ રૂડો ભાગવત કથા પારાયણનો અવસર મળ્યો અને એ અવસરની સાથે સાથે એક મહાપુરુષની યાદી અંદર છુપાયેલી હોય. આવા પવિત્ર પ્રસંગ નિમિત્તે પૂજ્ય સંત વૃંદોની ઉપસ્થિતિ હોય. એક પંથ દો કાજ. જગતની અંદર આપણે સ્કંદ પુરાણની અંદર, શાસ્ત્રીજી સ્કંદ પુરાણની અંદર સનકાદિક ઋષિઓએ સવાલ પૂછ્યો હતો. કોને? વેદવ્યાસજીને. સનકાદિક ઋષિઓએ વેદવ્યાસજીને પૂછ્યું કે હે વેદવ્યાસજી, આપે સદશાસ્ત્રો રચ્યા પણ શાસ્ત્રોની અંદર એવું કીધું કે ઈશ્વર નથી પાણીમાં, ઈશ્વરનું સ્થાન પાણીમાં નથી. અને આપે સદશાસ્ત્રમાં એવું કહી દીધું કે નથી ઈશ્વર પાણીમાં, નથી પથ્થરમાં, નથી પર્ણમાં, નથી આકાશમાં, નથી પાતાળમાં. તો એ ઈશ્વરની જગ્યા ક્યાં? ત્યારે એ આપણું સ્કંદ પુરાણ, આપણા મહાન ઋષિમુનિઓ એવું કહેતા હોય કે ઈશ્વરને જો ખોજવો હોય તો ઈશ્વર નહીં પાણીમાં મળે, નહીં પથ્થરમાં મળે, નહીં પર્વતમાં. તો ઈશ્વર ક્યાં મળશે? તો કીધું કે જો ઈશ્વરને ખોજવો હોય તો ઈશ્વર આવા મધુમંગલ સંતોના હૃદયમાં મળશે. ઈશ્વર આવા મધુમંગલ સંતોના હૃદયની અંદર મળતા હોય. તો સદશાસ્ત્રનું આપણે દર્શન કરવા મળતું હોય ને આવા પવિત્ર સંતોનું સાનિધ્ય મળતું હોય. એ જ પૂજ્યપાદ બાબુદાસ બાપુની આપણી ઉપર પૂર્ણ કૃપા. એ સંતના હૃદયની અંદર, એ સંત સમાધિની અંદર મારી હૃદયની એવી પ્રાર્થના
ભાગવતજીના ચરણની અંદર મારી હૃદયની એવી પ્રાર્થના, મા ભગવતી ખોડિયાલના ચરણની અંદર એવી પ્રાર્થના કે આ બાબુદાસ બાપુનો ઉપાસક છે. સેવક ગ્રસ્તી પાસે કોણ માંગે તો સાધુ માંગે. એક સંત હૃદય, એક સાધુ નાતે અને સાધુ સ્વભાવે તમારી પાસે એટલું માંગું કે જ્યારે પણ ઈ ધરા, ઈ આશ્રમ સીતારામ બાપુ જ્યારે તમને હાકલ કરે ને, તો એ સંસારમાંથી થોડોક સમય કાઢી અને એને હોંકારો દેજો. સંસારમાંથી થોડોક સમય કાઢી કરી અને એને હોંકારો દેજો. બાવો હોય ને ખાલી હોંકારાનો ભૂખ્યો હોય. બાવાને, સાધુને કાંઈ જરૂર નથી. જરૂર છે તો શેની કે ઈ જે સમાધિની માળા જે ફેરે છે ને એક એક સેવક, માલા બનાહી કાષ્ટ કી બીચ મેં દાલા સૂત, માલા બિચારી ક્યાં ફરે કરે ફેરન વાલા કપૂત. એ કપૂતની વાત નથી, પણ જે સમાધિ સાથે જેનો એકાકાર છે, જે સમાધિ સાથે જેનું મન પરણી ગયું હોય એવા સાધકની હું વાત કરી રહ્યો હું કે ઈ કદાચ આજે જેમાં રૂડો અવસર બનાવ્યો એવી રીતે આ આંગણાની અંદર, આ આશ્રમની અંદર આવો નાનો મોટો કોઈ પણ પ્રસંગ કદાચ બની રહેતો હોય અને એ પ્રસંગની અંદર એક સંત હૃદય સાધુ સ્વભાવે તમારી પાસે એટલી જરૂર હું માંગણી કરીશ કે એ સીતારામ બાપુ જે દિવસે તમને પુકારે તે દિવસે જરૂરથી એમને હોંકારો આપજો. અને એ બાબુદાસ બાપુની સમાધિમાં એક સાધુ હૃદયથી એવી પ્રાર્થના કરી રહ્યો હોય કે આ આવેલ આપનું શિષ્યવૃંદ, એ શિષ્યવૃંદનું જીવન કેવું બનાવજો. તો એટલી જ સમાધિવાળા કને મારી પ્રાર્થના કે જીવન કેવું તો આંખ મારી ઉગડે તે સીતારામ દેખું, ધન્ય મારું જીવન, કૃપા બાબુદાસ બાપુની લેખું, કૃપા એવા ગુરુદેવની લેખું કે એ જે માં ભગવતીના ચરણનો બની ગયો. એના જીવનની અંદર એ ખોડિયાલ સિવાય બીજી કોઈ મિલકત જ નહોતી, જેને મિલકત એ માં ભગવતીને ગણી હતી. એવા ગુરુદેવ જેવું જીવન બની રહે અને સર્વના જીવન, સર્વના ગટ કેવા બને કે ગટ ગટ મેરો સાઈયા, ખાલી ગટ ન કોઈ, બલિયારી વાહ ગટકી કે જાગટ પ્રગટ હોય. આ ગટને જો પ્રગટ કરવો હશે તો એના માટે કોઈક સમાધિનું બનવું પડશે. એક નારી હોય, એ નારીને જગતની અંદર એક સ્થાનની જો પ્રાપ્તિ કરવી હોય ને તો એને પણ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ રૂપી 4 પ્રદક્ષિણા કરવી પડે. જ્યાં સુધી નારી 4 પ્રદક્ષિણા નથી કરી શકતી ત્યાં સુધી એ સનાતન પુરુષનો, એ પુરુષની બની નથી શકતી. એવી રીતે કોઈક સમાધિની આપણે દાસી બનવું પડશે. કોક સમાધિનું આપણે જે કહેવાય કે એવું શરણાગત બનવું પડશે. તો સંત હૃદય સાધુ સ્વભાવે એટલું જરૂરી સમાધિવાળા કને હું પ્રાર્થના કરું અંતરથી. કારણ કે ઘણી વખત એવું થતું હોય આપણા જીવનની અંદર કે અંદરથી ભૂખ હોય પણ કેળી ન દેખાતી હોય તો આ 7 દિવસ એ કેળી પ્રાપ્ત કરવાનો દિવસ છે. સંત હૃદય સાધુ સ્વભાવે એ સમાધિવાળા કને હૃદયની એવી પ્રાર્થના કે સર્વના જીવનની અંદર ધર્મ ક્ષેત્રે, કર્મ ક્ષેત્રે અને વ્યવહાર ક્ષેત્રે ગતિ, ઉન્નતિ, પ્રગતિ હંમેશા થતી રહે એવી જ હૃદયની પ્રાર્થના. બોલો સદગુરુ દેવ. પૂજ્ય બાપુએ ટૂંકમાં ઘણું બધું કહી દીધું. એ પહેલાં આપણા મોંઘેરા મહેમાન બાબરા, વડિયા અને કુકાઓના વિસ્તારના એવા હોનહાર ધારાસભ્યએ પધાર્યા છે. બાવકુભાઈ ઉંધાણને આપણે જોરદાર તાલીઓથી આવકારીએ. એમની સાથે વગસરા માર્કેટિંગ યાર્ડના પ્રમુખ કાંતિભાઈ સતાસિયા એમના મિત્રો સાથે પધાર્યા છે. સૌને આપણે આવકારીએ હૃદયથી. આ કાર્યમાં એમનું સ્વાગત કરીએ. માતાજી પણ અહીંયા પધારી રહ્યા છે. પણ પહેલાં હું જયંતિભાઈને વિનંતી કરીશ કે વચ્ચે મહેમાનો પધાર્યા છે એમનું અમારે હૃદયથી અહીંયા સ્વાગત કરવું છે. પૂજ્ય શ્યામનારાયણ આર્યજી મહારાજની એવી વિનંતી છે કે લવજી બાપુને આપણે અહીંયા વ્રતનામૂત આપીએ, કારણ આ સમગ્ર કાર્યક્રમ સંચાલન તેઓ કરી રહ્યા છે. પૂજ્ય લવજી બાપુ. બોલ શ્રી ખોડિયાર માત.
બાબુદાસ બાપુની સનાતન ધર્મની નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. સુડાવડના આંગણે આવો સરસ મજાનો ભાગવત ભગવાન અહીં બિરાજે છે. એ કથાની અંદર પૂજ્ય મોહનદાસ બાપુ, ભક્તિરામ બાપુ, ખોરાસિયાથી પધારેલ પૂજ્ય સ્વામી, ભાઈઓ બહેનો અને નાના બાળકો, આપણે આપણા જીવનની અંદર કદાચ તિરુપતિ બાલાજી ન જઈ શકીએ સૌરાષ્ટ્ર પ્રાંતનો દેશની અંદરથી, તો આપણે અહીં નજીકનું ક્ષેત્ર એટલે ખોરાસાથી પૂજ્ય સ્વામી જે પધાર્યા છે એને અતિ આગ્રહ નહીં છે. હવે બે શબ્દ બોલવાનું થયું છે, વિશેષ કાંઈ ન કહેતા આ કાર્યની અંદર આપ જે સાથ અને સહકાર આપી રહ્યા છો એ જ પ્રાર્થના સાથે વિરમું અસ્તુ. હવે જેમ કીધું ને, આપણે તિરુપતિ બાલાજી ન જઈ શકીએ, પણ તિરુપતિ ખોરાસાથી પધારેલા મહંત શ્યામ નારાયણ આર્યજી મહારાજને હું પ્રાર્થના કરું કે આપનું આ સભામાં આ ભદ્રોત્સવ નિમિત્તે વચનામૃત આપો. ओम शांति शांति शांति. वंदे पूरित चंद्रमंडलगतम् श्वेतारविंदासनम् मंदाकिन्यमृताब्धिकुंद कुमुदे चीरेन्दुहासं हरिं मुद्रा पुस्तक शंख चक्र विलसत् श्रीमद्भुजा मंडित नित्यं निर्मल भारती परिमलम विश्वेशमश्वाननम विश्वेशमश्वाननम. अखिल भुवन जन्मस्थेम भंगादिलीले विनत विविध भूते प्रातरक्षे कदीक्षे श्रुति शिरसि विदीप्ते रमणी श्रीनिवासे भवतु मम परस्मिन् सेमूषी भक्तिरूपा यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मे व्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धो रामानुजस्य चरणो शरणं प्रपद्ये. अनंत कोटि ब्रह्मांडे वैकुंठाधिपते सर्व अंतर्यामी करुणाना सागरे भगवान श्री कृष्णचंद्र महाप्रभु उपस्थित व्यासपीठ आसीन शास्त्री जी महाराज, आ कार्यक्रम आयोजक सम्माननीय संत सीताराम बापू और एवं महापुरुष है जाने निमित्ते ये कार्यक्रम थाय छे एवं बाबूलाल जी महाराज एक बाबूदास जी महाराज है. सजनों, आ कार्यक्रम में पधारेला अनेक संत महात्माजन अने शास्त्रीजी ने साथ कलाकार विंदे मारे साथ पधारेला वृंदावन पुरुषोत्तमाचार्य महाराज अने पूरी भागवत जो कथाना 18,000 श्लोक है ने ये एक एक श्लोक कंठस्थ है. 18,000 श्लोक कंठस्थ है और एना पछी वधारेना 5-10,000 और कंठस्थ है. देखो केटला भाग्यशाली कथा है कि वृंदावन थी ना भगवान ज्यानी कथा चालू है ने याथी महात्मा लोग पधारे छे. आपने ये कार्यक्रम में संचालक है लवजीदास बापू अने महात्माजन. सजनों, शांतं महांतो निवसन्ति संते वसंतवत लोक हितं चरन्ति. शांति प्रिय महापुरुष लोग है ऋतुराज बसंत जेवा छे कि बिना जल ही अना नवा अंकुर पल्लवित थई जावे एवा महापुरुष लोग अना आना जो जीवन में एक बार एवी रीते दर्शन करी लेवा ने बधा पाप समाप्त थई जावे. एक बार दर्शन करी लेवा तो तमे केटला भाग्यशाली छो कि दर रोज प्रतिदिन दर्शन करो छो. सजनों,
હું બાબુદાસજી મહારાજને તો નથી જોયા, લેકિન એ કેવા મહાપુરુષ હતા કે એનો તો નિશ્ચિત રૂપથી મંગલ થયેલો છે. એની વૈકુંઠવાસ યા સ્વર્ગવાસમાં કોઈ શંકા નથી. બાકી એવા મહાપુરુષ છે કે તમારો હજારો માણસોનો ભલો કરી દીધો બધાનો. એવી ભાગવત કથાનું આયોજનનું, એવા ભંડારાનું આયોજન. જો માણસ આમાં એક પૈસો આપણને એનો હજારો રૂપિયા મળે એવો મારો આશીર્વાદ છે. ઓર એક દિવસ 12 મહિના પવિત્ર કરે. એક દિવસ આ કાર્યક્રમમાં જો તન મન ધન જો ચીજની જરૂરત પડે ને ખોરાસા ભગવાનથી જેટલો જોવાય એટલો લઈ શકો. આપનો આશીર્વાદ છે. જેટલો 1,00,000, 2,00,000, 5,00,000, 10,00,000 અથવા તો પૂરા કાર્યક્રમ પૈસા આપી શકા એવો આશીર્વાદ છે. કોઈ માણસ કંજૂસી નથી કરતા. જો ભગવાનને નિમિત્તે, ધર્મને નિમિત્તે જો ખર્ચો છે ને, દેટ ઇઝ નોટ એક્સપેન્સિવ ઇન્વેસ્ટમેન્ટ્સ. એ ખર્ચો નથી. જો ભગવાનને નિમિત્ત થાય, જો ધર્મને નિમિત્ત થાય અને જો મહાત્માને નિમિત્ત થાય, એ રિઝર્વ બેંકમાં જેવી રીતે તમે એફડી મૂકો ને, આજકાલ એફડીનો વધારે અભ્યાસ છે. બધાથી મોટી એફડી શું છે તમને ખબર છે? भागवत कथा सुन रहे हैं, महाभारत में लिखा हुआ है, देखो भोजन का समय हो गया, सब जिमने चले गए, भूख लगती है, लेकिन जिसको राम नाम की भूख नहीं लगती है ना, उनको बीच में भोजन की भूख लगती है. ऐसे कार्यक्रम चल रहे हो, प्रवचन चल रहे हो, और जिसको चाय की इच्छा हो अथवा भोजन की इच्छा हो ना, तो समझ लो अभी भगवान की कृपा की कमी है. भूख लगती ही नहीं है. जो भगवान के नाम अमृत का श्रवण करते हैं ना, उनको भूख लगती ही नहीं है. अगर भूख लग रही है ना, तो समझ लो अभी कुछ और क्रियाओं की कमी है. भागवत कथा चल रही है, 2 मिनट का प्रवचन है, आशीर्वचन का समय नहीं है, और भी बहुत कार्यक्रम है. हमने ये कच्छ न पधारेला महात्मा जी प्रवचन करता था. कच्छ और गुजरात तो एक ही है. हूँ तो हिंदी भाषा में बोलवानुं छूं. समझ पड़ी ना? हाँ, आपनो राष्ट्र हिंदू है. और आपनो तमारो डिस्ट्रिक्ट शू है? जूनागढ़. सजनो भारत का सर्वश्रेष्ठ जिला ना, पवित्रता में जूनागढ़ जिला है. स्वागत में जूनागढ़ जिला है, शुभ कर्मों में जूनागढ़ जिला है. भगवान कृष्ण जन्म कहाँ लिया था? सब सुनते हैं भागवत कथा में, लगभग सबको खबर है, मथुरा में. लेकिन परमपद की खबर वाला कितने? भगवान कृष्ण परमपद क्या था? या हाथ उभा करो, કેટલા માણસને ખબર છે? જેને ખબર છે બોલવાની જરૂર નથી, હાથ ઉભા કરો, આંગળી ઉભી કરો એમ. अब देखो કેટલો મોટો સદભાગ્ય છે આપણો જુનાગઢ જિલ્લાના માણસાના, जो पवित्रता में, ज्ञान में, भक्ति में अबल दर्जाना, જ્યાં ભગવાન કૃષ્ણ ક્યાં પરમપદ થયા, 10,000 માણસામાં 10 ને ખબર નથી. આનો મતલબ આપણો પર ભગવાનની કૃપાની 100% કમી છે. ખરેખર है. હજી જુનાગઢ જિલ્લામાં પરમપદ થયા હતા, સોમનાથ में भालका तीर्थ भगवान कृष्ण परमपद क्षेत्र है. यानी जन्म लेवा माटे वृंदावन और परम धाम माटे सर्वश्रेष्ठ भूमि है जूनागढ़ जिलो. बोले सोमनाथ भगवान नी. तो एटली बात तमे हाल समझ में नहीं आई. बीजे फेरा भागवत सांभळवानुं, घरे जईने सांभळवानुं. आम तमे 10 मिनिट भागवत कथा सांभळो और बाळ खंकेरीने और कपड़ा खंकेरीने जाओ, काई मतलब नहीं. ए टाइम पास माटे नहीं. टाइम ने सदुपयोग माटे छे. टाइम इज गोल्ड, टाइम इज गॉड. एवरीथिंग इज डिपेंड्स ऑन टाइम. बधी चीज समय पर नक्की है, टाइम बगाड़वानुं नहीं. भागवतनी कथा है, भागवतनी कथानो मतलब कामधेनु. भागवते सुरे तरु की छाया, भागवत सुरे तरु की छाया, सब दुख मिटहि निकट जोई आया. भागवत सुर तरु की छाया, भागवत रामायण सुर तरु की छाया, सब दुख मिटहि निकट जोई आया. भागवत सुर तरु की छाया, भागवत सुर तरु की छाया. हरे राम 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 हरे हरे. बोलो हरे कृष्णा 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 हरे हरे. हरे राम 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 हरे हरे. हरे राम
कृष्णा 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 हरे 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 कृष्णा हरे सत्य का है पथ यह धर्म का मार्ग संभल संभल चलना प्राणी सत्य का है पथ यह धर्म का मार्ग संभल संभल चलना प्राणी पग पग पर है यहाँ रे कसोटी कदम कदम पर कुर्बानी हरे राम 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 हरे 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 कृष्णा 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 हरे कृष्णा नवहारी रहो भिखारी अंत कुमारी उठ जाना चित चेतस आना फिर नहीं आना आखिर जग में मर जाना कृष्णा नवहारी रहो भिखारी अंत कुमारी उठ जाना चित चेतस आना फिर नहीं आना आखिर जग में मर जाना आखिर जग में मर जाना बोले भागवत भगवान की जय जोर से बोलो है भागवत कथा में एक कोई भी धार्मिक कार्यक्रम में गिफ्ट फॉर विक्ट्री जय बोलते रहना चाहिए बोले वेंकटेश भगवान की भूख लग गई लगभग जो जय बोलता ना उसको डबल प्रसाद मिलेगा बोले द्वारिकानाथ भगवान की देखो ये भागवत कथा નું પ્રવચન છે ને એ અડધો સૌરાષ્ટ્ર ક્ષેત્રનું છે और અડધો છે ને પૂરા ભારતનું વર્ણન છે हमने शास्त्री जी बोलता होता व्यासपीठ पर कि भगवान 10वें स्कंद में भगवान द्वारिकानाथ पधारे लेकिन आથી પહેલા ભગવાનના કઈ અવતાર થયેલા છે ये જેટલા અવતાર છે ના એક એક અવતાર જીવનનો આધાર સ્તંભ છે તમે એટલા દિવસ કથા સાંભળો કાંઈ ને કાંઈ સારી વાત ગ્રહણ કરીને જવાનું હોય અગર 8 દિવસમાં એક વાત ગ્રહણ કરી લેવાના તો સમજવાનું ભાગવત કથા સાંભળવાનું પૂરો પરિપૂર્ણ પુણ્ય છે યા કથામાં જેટલો ખર્ચો લાગે और જેટલો આવક થાય ખાલી સમાધિ પૂજવાથી કાંઈ નહીં થાય त्यागात शांति निरंतरम ज्या સુધી હાથથી કાંઈ સમર્પણ નહીં કરવાના તો લુખી ભક્તિ છે और લુખા ભક્તમાં ના આપણું ગુજરાતનું પહેલું નામ છે ભક્તિ પ્રિય છે બહુ મીઠા બોલે બહુ સારા સારા બોલે બાકી આના સમર્પણ અને ત્યાગની બહુ કમી છે સજનો અગર શ્રીમંત થવાનું છે પૈસાવાળો થવાનું છે મોટો થવાનું છે ના તો દાતાર બનવાનું શીખવી લેવો અદત દાનાચ્ચ ભવેત દરિદ્રો દરિદ્ર ભાવાચ્ચ કરોતિ પાપમ પાપ પ્રભાવે નરકે પ્રયાતિ પુનર્દરિદ્ર પુનરેવ પાપી આપણે કોઈને ભગવાન જોતો નથી કોઈને ભક્તિ और જ્ઞાનની જરૂરત નથી ખરેખરી જરૂરત નથી મહાત્માઓની જરૂરત નથી તમને શું કામ જરૂર છે આપના બધાને સંસારિક ભોગ સુવિધા સગવડ અને આનંદ મોજ જોવે और મોજ માટે પૈસા જોવે और પૈસા માટે ના શુભ કર્મ નહીં કરો ના તો પછી ખોટા કર્મ કરો और ખોટા કર્મ કરો ના તો પછી શું થાય રોગ શોક પરિતાપ બંધન વ્યસના નીચે આત્મા અપરાધી વૃક્ષાણામ ફલા નેતાની દેહીને પછી ખોટા કર્મ તો રોગ થાય દારિદ્ર્ય થાય અપ્રતિષ્ઠા થાય દુઃખ થાય અને સંકટ આવે તો આપને સારા સારા કર્મ કરો और कई सीखो कि नहीं सीखो दान करवानी सीखवी लेवो ये ने के न विधि कलयुग में ना दान करे ही कल्याण तो पछी अनास जाम समर्पण अने त्याग आवी गयो ने तो त्यागात शांति निरंतरम 2 मिनिट हरिकीर्तन करवानुं आजनु मन बहु भाग्यशाली छूं मारो जीवन आजनु जीवन सर्वश्रेष्ठ जीवन छे आ सालनु कि एटला माणसाना दर्शन थया एटला महापुरुषोना दर्शन थया सजनो एटला माणसोना मात्र कथा सांभळे महीना दर्शन थई जवाने तो समझवानो को 12 महीना पवित्र थई गया खरेखरी गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद बोलो गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद बोलो हरि गोपाल बोलो
રાધા રમણ હરિ ગોવિંદ બોલો રાધા રમણ હરિ ગોવિંદ ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ અરે વેંકટેશ ભગવાન કી કૃષ્ણ કનૈયા લાલ કી ભૂલી ગયા લોકો યાદ રાખવાનું હમણે 2 મિનિટ પહેલે કીધું જય જોરથી બોલવાનું તો 2 મિનિટ પહેલેની વાત તમે દિમાગમાં નથી ઉતરતી તો પછી 8 દિવસની વાત કેવી રીતે દિમાગમાં ઉતરવાનું વિચાર કરવા જેવી વાત है ઇગ્નોરન્સ ઓફ લા ઇઝ નોટ એક્સક્યુઝ સાફ સાફ લખેલું છે શાસ્ત્રમાં તમારી પોતાની ભૂલ છે ને એ ભગવાન સરકાર અથવા માનવતા ક્ષમા નહીં કરવાનું હોય સાંભળવાનો મતલબ નથી એનું આચરણ કરવાનું મહત્વપૂર્ણ છે બોલે ભાગવત ભગવાનની સુખદેવજી મહારાજની આજના આનંદની પૂજ્ય બાપુએ સરસ રચનામૃતમાં આપણે ઘણું બધું કહી દીધું. હવે આપણા જે આજના આ મહોત્સવના એવા મુખ્ય મહેમાન છે જેમના નામમાં એમણે એમનો મત વિસ્તાર વણી લીધો છે. બાબરાનો બા લઈ લ્યો, વડિયાનો વ લઈ લ્યો અને કુકાવાવનો કુ લઈ લ્યો એટલે થઈ જાય બાવકુ. એવા મત વિસ્તાર ધરાવતા માનનીય ધારાસભ્ય શ્રી બાવકુભાઈ ઉનાળને આપણે અહીંયા સ્ટેજ ઉપર પધારવા વિનંતી કરીએ અને અમારું આ સન્માન સ્વીકારો. તો હું કુકાવથી દાસભાઈ કુંજડિયા અને આ જગ્યાના કોઠારી શ્રી કરશન ભગતને વિનંતી કરું કે આપણા મુખ્ય મહેમાનને સાલ ઓઢાડી સન્માન કરીએ. જોરદાર તાલીઓ, હોનહાર ધારાસભ્યનું જોરદાર તાલીઓથી અહીંયા સન્માન થઈ રહ્યું છે. એમની શુભેચ્છા આ મહોત્સવની સફળતા છે. જોરદાર તાલીઓ વધારતા આપણે રહીશું. એમની સાથે પધારેલા અમારા નજીકના એવા મિત્ર બગસરા માર્કેટિંગ યાર્ડના પ્રમુખ માનનીય શ્રી કાંતિભાઈ સતાસિયાને વિનંતી કરું સ્ટેજ ઉપર પધારે અને નવનીત પટેલ, ભરતભાઈ ઝાલાવડિયા તેમનું સાલથી સન્માન કરશે. આવા મોંઘેરા મહેમાનોને આપણે તાળીઓના ગડગડાટથી વધાવતા રહીશું. જોરદાર તાલીઓ. ધન્યવાદ બાવકુભાઈ, કાંતિભાઈ, આપ સૌએ આપનો કિંમતી સમય લઈને અમારી આ શોભામાં અભિવૃદ્ધિ કરી. बोले भागवत भगवान की हो मारा घट में विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी मारा घटी में विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी मारा घट में विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी मारा घटे में विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी अपने जयंतीभाई डोडियावाला वेशभूषाની અંદર શ્રીમદ ભાગવત કથા વગેરે કથાની અંદર બહુ સરસ મજાનું એ પ્રદર્શન કરે છે. તો અહીંયા સ્વયં શ્રીનાથજી, માં યમુના, માં પ્રભુજી શ્રી ભાગવત ભગવાનની અંદર વધાર્યા. તો આવો આપણે પણ હરિનામ સંકીર્તન કરી એમની પૂજા કરીએ. જોરદાર તાલીઓથી વધાવતા રહીશું. ભગવાનના આપણે દર્શન કરીએ. ઘટેમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા ઘરમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા ઘટેમાં વિરાજતા યમુનાજી મહાપ્રભુજી મારું મનડું છે ગોકુળ વનરાવન. આપણે તાલીઓ સૌ પાડીશું. મારું મનડું છે ગોકુળ વનરાવન
મારા તનના મારા તનના આંગણિયામાં તુલસી રવલ મારા પ્રાણ જીવન મારા યમુનાજી મહાપ્રભુજી એ મારા આત્મના આંગણે શ્રી મહાકૃષ્ણજી મારી આંખો વિશે ગીરધારી રે ધારી મારી આંખો વિશે ગિરધારી રે ધારી મારું તન મન મારું તન મન દયાલ જેને વારી રે વારી મારા શ્યામ મોરારી મારા ભક્તમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી કે મારા પ્રાણ થકી રે મને વૈષ્ણવ વાલા ઓ મારા પ્રાણ થકી મારા વૈષ્ણવ વાલા નિત્ય કરતા શ્રીનાથજી ને આલા રે વાલા નિત્ય કરતા શ્રીનાથજી ને કાલા રે વાલા એ તો વલ્લભ મેં વલ્લભ પ્રભુ દીના કીધા છે દર્શન મારું લીધું મન મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા તનના મારા તનના આંગણિયામાં તુલસીના વન મારા પ્રાણ જીવન મારા ઘટમાં બોલ ખોડિયાર માત કી એમ માતાજીનો આંગણું છે જય તો બોલો એ બેનું જમવા તો જાવું છે આપણે જમવાનું જ છે બોલ ખોડિયાર માત કી ખોડિયારમાં પધાર્યા છે 7 બહેનો પધાર્યા છે 21 દુર્ગા પધાર્યા છે બ્રહ્મા વિષ્ણુ મહેશ ઇન્દ્ર બધા દેવો પધાર્યા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી સુડાવડમાં આવો ભગીરથ કાર્ય માતાજીને આંગણે ચાલી રહ્યો છે તે દ્વારકાથી દ્વારકાનો નાથ વૈષ્ણવને દર્શન દેવા અહીં સુધી પહોંચ્યા છે તાલીમ તો વગાડો નથી લેવાનું કાંઈ કોઈ પાસે તમારી ઈચ્છા હોય તો જ ધરજો અને જે ધરો નહીં અહીંયા જ રહેવાનો છે આ શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુને મેં જે ફૂલને ફૂલની પાખડી ધરીને મેં દર્શન કર્યા તમારે દર્શન કરવાય તો કરજો નહીતર એના નામે જુદા કાઢજો આ પૈસા બધા અહીંયા જ રહેવાના છે અને હું લેતો નથી કાંઈ મારી ગાડીનું ભાડું અને 2-3 મજૂર આવે છે એની મજૂરી બીજો 1 પૈસો મને ખપતો નથી
અને પછી 5-25 રૂપિયા તમે આપો ને તો આ દીકરીની વેશભૂષામાં નાખું છું, બાકીના ધર્માદામાં. અને મારો પોથી ઉપર મારો જમણો હાથ રાખીને કહું છું કે મને આમાંથી 1 રૂપિયો ખપતો નથી અને 1 રૂપિયો હું ચાખતો નથી. અને જે ધર્માદાના નામે પૈસા ભેગા કરે અને એ પૈસા ખાય એનો 100% નખો જ જાય, છેલ્લે શૂન્ય જ હોય. એટલે મને 1 રૂપિયો ખપતો નથી, હું તો સેવા કરવા આવ્યો છું. અને આ કોઈ ભાંડભોળિયા ખેલ નાટક વે આખ્યાન પ્રોગ્રામ નથી, ભગવાનનો પ્રસંગ છે. અને આ દ્વારકા વાળો તો એકો એક કથામાં આવે, ગમે ત્યાં જાય. આમાં હોય ન હોય એવું ન હોય, તો આ તો દ્વારકા વાળો છે ભાઈ, ગમે ત્યાં આવે. એટલે ભગવાન દ્વારકાથી અહીં દર્શન કરવા આવ્યા છે. અને આ દીકરીઓને હું તૈયાર કરું છું, એમાં મારી દીકરીના દર્શન થાય છે. અને 80 દીકરીનો પોશાક છે મારી પાસે. અને દીકરીને તૈયાર કરું તો હનુમાન ચાલીસાનો પાઠ કરીને તૈયાર કરું છું. અહીંયા દીકરી, અહીંયા હું ને વચ્ચે હનુમાન દાદા હોય છે. હનુમાન દાદાની શક્તિથી આ બધી દીકરીઓ અહીં ઊભી રહે કે છે. અને કેટલી ગામો ગામ હજારો દીકરીઓ તૈયાર કરી નાખી, હજારો. અને તમારા કોઈ સગાવાલામાં કે ગમે ત્યાં કથા હોય તો મને બોલાવજો, વિના મૂલ્યે સેવા આપીશ. સંતો બાપજી આપણા આશ્રમમાં ક્યાંય કથા હોય તો મને બોલાવજો, હું વિના મૂલ્યે સેવા આપીશ. ગમે એ કથામાં, કોઈ પણ કથા હોય એમાં. અને શ્રીનાથજીના દર્શન કરવામાં હમણાં ઝાંખી ચાલુ થાય એટલે દર્શન કરી જાયજો. પછી માતાજીનો રાસ છે અને કદાચ અડધી કલાક વહેલું મોડું ખવાય તોય કાંઈ વાંધો નહીં. આ દિવસ આમાં ફાયદો છે આપણે. અને જો એ રીતે રહીશું ને તો બપોરના પછીના પ્રોગ્રામમાં આપણને આનંદ આવશે. એટલે હમણાં ઝાંખી ચાલુ, પછી ખ્યાલ રાખજો અમુક ટાઈમે દ્વારકાવાળાના દ્વાર બંધ થઈ જાય છે, એનો ટાઈમ થઈ જાય એટલે પછી દર્શન કરવા આવી રાખો તો ખુલ્લું નહીં રહે મંદિર. અને જે આવે એ અહીંયા જ રાખવાનું છે, અમારે કાંઈ નથી લઈ જવાનું. બોલ ખોડિયાર માત કી જય. ઉપાડી લ્યો ભાઈ, ઝાંખી ઉપાડી લ્યો. હું તો નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરું. હું તો નિત્ય વિઠ્ઠલની સેવા રે કરું. હું તો આઠે સમાન તેરી ઝાંખી રે કરું. હું તો આઠી ક્ષમા તેરી ઝાંખી રે કરું. મેં તો ચિતડું તો ચિતડું શ્રીનાથજીને ચરણે કર્યું, જીવન સફળ કર્યું. મારા હૃદયમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારા તનના મારા તનના તુલસીના વન મારા પ્રાણ જીવન મારા હૃદયમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મેં તો ભક્તિ માર્ગ કેરો સંગરે સાયો. ભક્તિ માર્ગ કેરો સંગરે સાયો. એ મને ધોળ કીર્તન કેરો રંગ રે લાગ્યો. મને દોડો કીર્તન કેરો રંગ રે લાગ્યો. મને ધોળ કીર્તન કેરો રંગ રે લાગ્યો. મને લાલાની લાલી કેરો રંગ રે મળ્યો. મારો હાથ રે લાગ્યો. મારા ઘટીમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારા તનના મારા તનના આંગણિયામાં
તારી વારી માનવ દે કદી ના મળે ફેરો લખ રે ફેરો લખ રે ચોરાસીનો મારો રે કરે મને મોહન મળે સંગે આઈ ખોડ આવી દાનવ હનારી દુઃખ કાપનારી દાનવ હનારી દુઃખ કાપનારી ખોડ મારી સંભારી મા મળ્યા ઘેરે અમલો માં ખોડલ માતું કડદરા ભલે ખોડલ માતું હલ્યો આપણે સૌ શાંતિપૂર્વક પોતપોતાનું સ્થાન ફરી ગ્રહણ કરી લઈશું. સૌએ આનંદ કર્યો. અહીંયા ભગવાનની જે પ્રજાવણી થઈ એવે સૌએ એમણે પોતપોતાની યથાશક્તિ ભેટ ધરી. સૌનું અમે અહીં હૃદયપૂર્વક સ્વીકારીએ છીએ, આવકારીએ છીએ. ફરી આપણે સૌ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લઈશું. જયંતિભાઈ આજ આપણને એવી મોજું કરાવવાના છે. ડોડિયાળા વાળા જયંતિભાઈ મિસ્ત્રી આજ સ્વયં મેં જમતા હમણાં જ કીધું હતું કે બ્રહ્માંડમાંથી દેવતાઓ અહીંયા પધાર્યા છે અને હું તમે એના દર્શનનો લાવો લઈ રહ્યા છીએ.
એ ખોડિયાર ખમકે વેલા આવજો રે પડી રે માં ભગવતી રે મને પીડા પડી માં ભગવતી આવીને આવીને માડી ઉગારો ગળો ધરાડી માત ખોડિયાર ખમકે વેલા આવજો રે યાર હમ તારી આવે બોલાવે મારી નાના 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 તારા માડ ખોડિયાર ખમકે વેલા વેલા આવજો રે મારી તમે સુમલ તેનું સત રાખ્યું રે એ મારી તમે સુમલ તેનું સત રાખ્યું રે તમે સુમલ દેશ એ ખમકે દીધો ખોડાનો ખૂંદનાર ખોડિયાર ખમકે વેલા આવજો રે દીધો ખોળાનો કુંદનાર ઘોડિયાર હમ કેલા આવે મારી તમે નવઘણની નજરું રાખજો રે આડી તમે નવગણ નજર રાખ્યું રે મારી તમે નવઘણની નજરું રાખજો રે તમે નવગણ નજર એ પલમાં સોચિયા સમુદર સાથ
લોકોની સૂચના મુજબ અહીંથી પ્રસાદ લેવા માટે ભોજનશાળામાં પધારે. બહેનોની વિનંતી કે ભોજનશાળામાં પ્રસાદ લેવા પધારે. પ્રસાદ લઈ બહેનો ભક્તો કહે વેલા આવજો રે. હવે સેવકો કહે વેલા આવજો રે. લેવાને બાલુડાની વાળ ઓળિયા થમકે વેલા થમકે વેલા વેલા થમકાર વેલીમાં આવજો રે. ખોડિયાર માત કી જય. હાલો શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્રી ગોવર્ધન નાથ કી જય. શ્રી પુરાણ પુરુષોત્તમ ભગવાન શ્રી બાલકૃષ્ણ લાલ શ્યામ સુંદર શ્રી અમને મહારાણી શ્રી વલ્લભાધીશ શ્રી ખોડિયાર માત
રામેશ્વર મહાદેવ આપાકી ગાની રામદેવ પીર શ્રી સદગુરુ શ્રી સ્વામી બાપુની બાબુદાસ બાપુની સદગુરુદેવ કી ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય જય ફરી આપણે કાર્યક્રમ સતત ચાલુ રાખવાનો છે. ભોજન લીધા પછી ફરી કથા મંડપમાં પોતપોતાનું સ્થાન લઈ લઈશું. હાલો બપોર પછી આપણે ગોવર્ધનજી એમાં પણ એક ભવ્ય દિવ્ય અને નવ્ય રાસ લેશું સાથે નરસિંહ મહેતાની હોળી અને આવો બપોર પછીનો વિવિધ કાર્યક્રમ હોવાથી બહેનો પ્રસાદ લઈને પાછા મંડપમાં ગોઠવાજો. પ્રવીણભાઈ આપણે કંઈ વિનંતી કરવાની છે. બહેનોની અહીંયા બહુ વિશાળ સંખ્યામાં હાજરી બેઠક વ્યવસ્થામાં થોડો ફેરફાર કરીશું. જે વિભાગમાં બહેનો બેસશે બપોર પછી અને બહેનો વાળો વિભાગ જે છે ત્યાં ભાઈઓ બેસશે. વીઆઈપી બેઠક પણ ફેરફાર કરીશું. આપણે આજે અમારે અહીંયા સૌને ન્યાય આપવાનો હોય, સૌની સગવડતા સાચવવાની હોય, અમારી બેઠક વ્યવસ્થામાં અમે જે ફેરફાર કરીએ છીએ તે અમારી એક ભાવના સ્વીકારજો. ફરી એટલો આપણે બપોર પછી ફેરફાર કરીશું. અને બહેનોને વિનંતી કે જલ્દીથી આપ ભોજનશાળામાં પધારો પ્રસાદ લેવા માટે અને ફરી તાત્કાલિક આપની સભામાં આપનું સ્થાન ગ્રહણ કરશો. એક જોરદાર હૃદયથી કે મોબાઈલમાં આ કાર્યક્રમનું કોઈ શૂટિંગ ન ઉતરે. જો કોઈ કરશે તો એમનો મોબાઈલ આંચકી લેવામાં આવશે. ખાસ ભાર દઈને આ સૂચના દેવામાં આવે છે, કોઈ પણ મોબાઈલમાં આ શૂટિંગ ઉતારે નહીં. મોબાઈલ સ્વયંસેવકો આંચકી લે. એક ભાગવતના વક્તા તરીકે ખાસ સૂચના આપું છું, કોઈ પણ મિત્રો પોતાનો મોબાઈલમાં ક્યારે પણ શૂટિંગ નહીં ઉતારે એવી ખાસ અમારી અપીલ અને ધ્યાન આપજો. અને તમને મા ભગવતીના ભગવાનના સાનિધ્યમાં છો માટે ક્યારેય સૂચનાથી વિરુદ્ધ નહીં હાલતા. બહેનો અને ભાઈઓ બરાબર સૂચનાનું ધ્યાન આપજો. પ્રસાદ લીધા